નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ભૂક્કા બોલાવતી વરસાદી સિસ્ટમ જેણે ડીપ ડિપ્રેશન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે હાલ છે એ કચ્છ ઉપર સ્થાયી થઈ છે અને કચ્છ ઉપર એમ કહી શકાય કે આ સિસ્ટમ છે એ ચોંટી ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં આગામી 72 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 29ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો પવન ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોમાં જેમાં દ્વારકા, આ ઉપરાંત જામનગર તેમજ સાથે સાથે ભાણવડ, આ ઉપરાંત રાજકોટ, ગોંડલ, પોરબંદર, જૂનાગઢ વિસ્તારોમાં ચોટીલામાં છે. એ મોરબીમાં, આ ઉપરાંત સુરેન્દ્રનગર વિસ્તારમાં પવન સાથે ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને નલિયા, લખપત, આ ઉપરાંત ખાવડા વિસ્તાર સાથે સાથે ભુજ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. સાથે સાથે ભાવનગરના વિસ્તારો જેમ કે બોટાદ, આ ઉપરાંત ભાવનગર શહેર, ત્યારબાદ જસદણ, ગોંડલ તેમજ અમરેલી, જૂનાગઢના વિસ્તારોમાં સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવા ભારે ઝાપટા છે એ જોવા મળશે. મિત્રો 29 તારીખ બપોર બાદનું વાતાવરણ જોઈએ તો જેમાં ખાસ કરીને જામનગરની આસપાસમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે, જેમાં લાલપુર, ખંભાળિયા, જામનગર, કાલાવડ સાથે સાથે જામજોધપુર અને ભાણવડનો વિસ્તાર, આ ઉપરાંત ભાટિયા, દ્વારકા તેમજ ઓખા વિસ્તારોમાં ટૂંકમાં કહીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે જોર જોવા મળશે આવતીકાલે બપોરના સમયે. ત્યારબાદ જૂનાગઢ, ગોંડલ, અમરેલી, રાજકોટ, જસદણ, બોટાદ, ભાવનગર, ચોટીલા વિસ્તારમાં, સુરેન્દ્રનગર, મોરબી તેમજ ધોળકા, ખંભાત, આ ઉપરાંત વાત કરીએ તો પાલીતાણા, મહુવા, અરવલ્લી, ઉના વિસ્તારમાં તેમજ ગીરમાં, ધારીમાં, કુંડલામાં, રાજુલામાં, તુલસીશ્યામમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. મિત્રો ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારું એવું વરસાદનું જોર જોવા મળશે, જેમાં જામનગરથી લઈ અને ભાણવડ, જામજોધપુર, લાલપુરનો વિસ્તાર છે એ જળમગ્ન થશે. આ ઉપરાંત વાત કરીએ તો નલિયા અને ખાવડા વિસ્તારની વચ્ચે સાથે સાથે ભુજ, ભચાઉ તેમજ રાપર વિસ્તારમાં છે એ વ્યાપક પ્રમાણમાં વરસાદ જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદ સહિતના વિસ્તારોમાં, વડોદરામાં, ભાવનગરમાં, દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 30ના સમયે. તો 30ના સમયે છે તારીખના આ દિવસના રોજ છે એ સિસ્ટમ છે એ પાકિસ્તાન તરફ ગતિ કરશે, જ્યાં કરાચીમાં ભારે વરસાદ પડશે. પરંતુ સાથે સાથે વાત કરીએ તો ગાંધીધામની આસપાસના વિસ્તારોમાં, આદિપુરમાં, માંડવીમાં, મુન્દ્રામાં છે એ ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. આ ઉપરાંત કચ્છના નાના રણના આસપાસના વિસ્તારોમાં જેમ કે કુડા, આ ઉપરાંત સુરેન્દ્રનગર, ધાંગધ્રા તેમજ મોરબી વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. જ્યારે પાલનપુર તેમજ સાથે સાથે મહેસાણા, સાબરકાંઠા વિસ્તારમાં, દાહોદમાં, અરવલ્લીમાં છે એ હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો અને દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં જેમાં દ્વારકાથી લઈ ભાવનગર, આ ઉપરાંત સુરત, વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો 30 તારીખના રોજ સાંજના સમયે અમદાવાદમાં વરસાદનું જોર જોવા મળશે, જેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, કલોલ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત ફરીથી બંગાળની ખાડીની એક સિસ્ટમ આવવાની શક્યતા છે, જે બાબતે આવનારા દિવસોમાં અપડેટ આપતા રહેશું. માટે અમારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. સંપૂર્ણ 100% સચોટ માહિતી અમે આપતા રહીશું. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.